એક વાત સ્વામીની વાતોમાં આવે છે, સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી માનવામાં ઘણા લોકોને આપણે એમ કેવું હોય તો હળવેકથી કહી શકીએ પેટમાં દુખે. હળવેકથી કહેવાય. હે હા બરાબર. અને આ બધું મતભેદ વિવાદ આજકાલનો નથી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે અહીંયા દર્શન આપતા હતા તે દીનો આ વિવાદ છે, આજકાલનો નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પુરુષોત્તમપણાનો કજિયો પણ ઘણા વર્ષથી ચાલ્યો છે. જો તે પુરુષોત્તમ કહેવામાં માણસને કેટલી શંકા. આપણા ભગવાનને મોટા કહી દઈશું તો એમ, આપણા ભગવાન મોટા થઈ જાય તો બહુ શંકા રહેશે કે તે પુરુષોત્તમ કહેવામાં માણસને કેટલી શંકા. બીજા પુરુષોત્તમ જેવા ન હોય એને પુરુષોત્તમ કેવા તૈયાર થાય. એમ સમજણ આવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય ને આવી વાતો વિના મોક્ષ ન થાય. બોલો ને આવી વાતો કરનારા પણ ક્યાં મળે? બોલો આમાં લખેલું છે, વાંચું છો. આવી વાતો કરનારા પણ ક્યાં મળે? આ તો ઘરમાં દેવ અને પાદર તીરથ એનું માયતમ જણાય નહીં. તેમ આ લોકમાં પણ કહે છે કે ઘરમાં દેવ ને પાદર તીરથ. બોલો એટલે એનું માયતમ હોય નહીં હો. આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી પોતાની હયાતીમાં. બોલો જે આ વાતો કરતા હતા ત્યારે એવી વાતો કરનારા ક્યાં મળે ત્યાં. અને આપણે અત્યારે આને ઘટાડવું હોય તો ઘટાડી શકાય, પણ આ વાત તો ગુણાતીતાનંદ સ્વામી જે વાતો કરતા હતા એ સમયની છે. બરાબર. અને મારે એમ કેવું હોય તો કેવી શકે કે આવી વાતો વિના મોક્ષ ન થાય એમ સ્વામી સ્પષ્ટ કીધું. અને પછી એમ કીધું કે આવી વાતો કરનારા ક્યાં મળે? આવી એટલે કેવી? પુરુષોત્તમપણાની, સર્વોપરીપણાની, નિયમની, નિશ્ચયની, મહિમાની, વિષય ખંડનની, આજ્ઞા પાલનની, આ બધી વાતો. બોલો એ તો ગુણાતીતાનંદ સ્વામી નિડર અને નિર્ભયો, કોઈની શે શરમમાં રહ્યા વિના એને ખુલ્લે આમ પુરુષોત્તમ નારાયણની વાતો કરીશો. અને આપણે બીવું પડે છે. હા, કારણ કે સમય અત્યારે એવો છે ને એટલે બીવું પડે. હા ને સાબિત જ નથી બીનાવો કઈથી. હા અને એક પ્રસંગ એવો છે, આ બધી વાતો આપણે થઈ ગઈ છે છતાં થોડું કહું. હું નામ નહીં લઉં. અમદાવાદના બે હરિભગત આવ્યા વડતાલ. બરાબર. એને ત્યાં ઝઘડો થયો. બેમાંથી એક હરિભગત કે મહારાજ છે ને અવતાર જેવા. એક હરિભગત કે ના, મહારાજ સર્વોપરી કે. તો કે હાલો વડતાલ. એટલે એક હરિભગત છે ને ખેતી કામ કરતા હતા, એટલે એની પાસે બળદ ગાડું હતું. હાલો જોડ ગાડું કે. ગાડું જોડીને વડતાલ આવ્યા. પેલા ઓલા હરિભગત જે મહારાજને સર્વોપરી નહોતા માનતા ને એને આની પાસે સર્વોપરી વાત સાંભળી ને એટલે એક જીકી દીધી હો. કે આટલા બધા મહારાજના મોટા કહેવાય કે. તો કે હાલો વડતાલ કે. હા એટલે વડતાલ આવ્યા. વડતાલ આવ્યા અને મહારાજે કીધું કે જે આ વાત કહે છે ને એ બરોબર છે કે. એમ કરીને સમાધિ કરાવી અને મહારાજને પુરુષોત્તમ જેવા હતા એવા દર્શન કરાવ્યા. ભગવાન પોતે હો દર્શન કરાવ્યા, સમાધિમાં જાગ્યા અને પાછી એક જીકી એવો એટલે બીજા ભગતને
શું કામ? પેલા એટલે જ કે પેલા મહારાજને મોટા કીધા એટલે મારી હતી, અને અત્યારે અહીં વડતાલમાં મહારાજને સામે શું કામ મારી કે અત્યાર સુધી આવું કીધું કેમ નહીં મને કે આવું ચોખ્ખે ચોખ્ખું મને કીધું કેમ નહીં કે, એટલે અહીંયા વડતાલમાં મહારાજને સામે એક જીકી દીધો ને. ભાઈ એક પ્રસંગ એવો છે નિત્યાનંદ સ્વામી કે હું તો તમને આવા જ કહીશ. એમાં બે પક્ષ પડ્યા, આપણે વાત બધી થઈ ગયેલી છે, અને મહારાજ બીજા ભેગા બધા ભળી ગયા. બરાબર. બ્રહ્માનંદ સ્વામી કે તમે કેવા કહો છો, કેના પક્ષમાં ગયા? મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે મહારાજ જીવ છે ને મારો એ નિત્યાનંદ સ્વામી ભેગો, અને દેહ તમારા ભેગો. મારું કે દેહનું કામ છે, આવતા રહ્યો મારા ભેગા. પછી ગોપાળાંશ ગુણાતીતાંશ તમે શું કહો છો કે મહારાજને પૂછે તો કહેવાય ને, એમને ન બોલાય કે મહારાજ કે અમારે એને પૂછવું નથી ખાઈ. હા, એટલે આવી બધી આ પુરુષોત્તમ કેવા એમાં ઘણા લોકોને તકલીફ ઊભી થતી હોય છે. પછી સ્વામી એમ કીધું ઘરમાં દેવ ને ઘરમાં ગામમાં તીરથ, પાદર તીરથ, એનો મહિમા ન હોય. બરાબર. હવે એમ લોકમાં કહેવાય છે, આવું લોકમાં કહેવત છે. બરાબર. હવે જો જે તીર્થ સ્થળો છે જ્યાં જ્યાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થો સ્થળ અને સમાજમાં જે આખા તીર્થો છે, આખા ભારતમાં ઘણા બધા છે. આપણે અહીંથી પૈસા ખર્ચી, સમય વેઠી, હેરાન પરેશાન થતાય દૂર દૂર તીર્થ કરવા જાય, કેટલો મહિમા હોય, અને જાય એટલે આહા આનંદ થાય. હવે ત્યાં જે રહેતા છે એને એટલો આનંદ હશે કયો? બરાબર. એમ આ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરના વાતો કરે છે, એ જુનાગઢના આખા શહેરના બધા માણસોને સ્વામીને આટલો મહિમા હશે. બરાબર. એટલે આવું બધું છે. કાલ રાતે મુદ્દાની વાત કીધી કાલ રાતે મુદ્દાની વાત કીધી, તે ભગવાન મળ્યા એ મુદ્દો હાથ આવ્યો. બરાબર. આવા પુરુષોત્તમ મળ્યા પછી શું બાકી રહ્યું? ઉદેવ શું બાકી રહ્યું કયો? હવે તેના મળેલા સાધુ પણ મળ્યા. બોલો, એ મુદ્દો હાથ આવ્યો છે. હવે ચિંતા કઈ કરવાની નથી. આ મુદ્દાનું છે ને વચનામૃત, એ છે ગરડા મધ્ય પ્રકરણનું 21મું વચનામૃત મુદ્દો. હા, કાલ રાતે મુદ્દાની વાત કીધી એટલે સ્વામીએ પછી વાત કરી છે એમ સંતો બેઠા નાખે, તે ભગવાન મેળા એ મુદ્દો હાથ આવ્યો. બરાબર. અને આવા પુરુષોત્તમ મેળા પછી શું બાકી રહ્યું? તેના મળેલા સાધુ પણ મેળા, એ મુદ્દો હાથ આવ્યો છે. હવે ચિંતા નથી. હવે વચનામૃતમાં જે મુદ્દાની વાત કરી છે ને, એ થોડીક વાત આપણે મુદ્દાની અહીં જોઈ લઈએ. વચનામૃત આને વાતો વંચાય ને એટલે વચનામૃત તો ભેગું ભેગું હાલતું જોયું, પણ આપણે વારંવાર નથી લેતા, ક્યારેક ક્યારેક લઈ લઈશું. હા, વચનામૃતનું ટાઇટલ છે મુદ્દાનું. હા, ટાઇટલ છે. જો વાત એવી છે કે જેવું પરોક્ષ ભગવાનના અવતારનું માતમ જાણે છે, તથા નારદ, સનકાદિક, શુકજી, જળ ભરત, બરાબર, ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું માતમ જાણે છે. હા, પરોક્ષ સાધુ તેનું જેવું માતમ જાણે છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માતમ સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. આ મુદ્દો લ્યો. બોલો, પરોક્ષ આ બધા જે કીધા, બરાબર, એનું માતમ કેટલું તાર હોય કયો? અત્યારે છે ને
આ પરોક્ષ જે સાધુ કીધું નારદ સંકાદિક સુખજી જળભરત વગેરે છાપાઓમાં ભરાઈને આવે મીડિયાઓમાં કે ફલાણા સંત આ તારીખે આ જગ્યાએ આકાશમાંથી દિવ્ય રૂપે ઉતરવાના છે. જે સમય આપ્યો હોય, ટાઈમ આપ્યો હોય, બોલો, જે ગ્રાઉન્ડ મોટું હોય, જગ્યા મળે ત્યાં કયો બસ એટલો મહિમા પ્રગટનો સમજો એટલે વાત કામ પૂરું. એટલો મહિમા પ્રત્યક્ષ સાધુ જો કીધું તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે તેને કલ્યાણ માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં. બોલો, હવે આ વાત છે ને, આ વાત તે એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, આજ સમજો, આજ સમજો, બરાબર, અથવા લાખ વર્ષ કેળે આટલું બધું મોડું કરાય. તું આજ સમજી જ લેવાય ને, લાખ વર્ષ કેળે સમજો, પણ એ વાત સમજે છૂટકો છે. બોલો, અને વળી સાંભળો, મહારાજ પ્રમાણ આપે કે નારદ સંકાદિક સુખજી બ્રહ્મા શિવ એમને પૂછો તો પણ ડાયા છે તે અનેક વાતની યુક્તિ લાવે પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને કલ્યાણના દાતા બતાવે. એ યુક્તિ લાવે ને પણ યાદ કહી દે વાતો. અને જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ સંતનું માધ્યમ છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માધ્યમ બતાવે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો. બોલો, કલ્યાણની વાત સંપૂર્ણ હાથમાં આવી ગઈ. આ મુદ્દો, આ વાત સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે. હા, પોતે બોલે છે. નિશ્ચય થયો તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણ માર્ગ થકી પડે જ નહીં. બોલો, આ મુદ્દો હાથ આવી ગયા પછી આવી વાતું છે. અને સર્વ શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. સર્વે શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. આમ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છો, કેદી બોલ્યા એ કહી દઉં. 1878 ફાગણ સુધી પૂનમને દિવસ બોલ્યા. બોલો, ગઢડામાં બોલ્યા, દાદા ખાતરના દરબારગઢમાં વાસુદેવ નાના મંદિર આગળ ત્યાં બોલ્યા. બોલો, આટલી બધી પાક્કું કરી દીધું છે ને હજી હવે આપણે ન સમજાય તો પછી શું મારે કેવું? કયો, મારે કાંઈ નથી કેવું, તમારે સમજી લેવાનું. જો વાત ન સમજાય તો આટલી મુદ્દાની વાત ભગવાન કરે છે. આવી વાતો ભગવાન કોણ કરે? એટલે કહે ને કે આવા ભગવાન નહીં મળે, નહીં મળે, નહીં મળે. હા, જય સ્વામિનારાયણ.